જય હિન્દ મિત્રો, સ્વાગત છે તમારું મિશન ગુજરાત પોલીસ ચેનલમાં। મિત્રો, પોલીસ ભરતી બાબતે ઘણી બધી કોમેન્ટ આવી છે, તો આપણે કોમેન્ટ જોઈએ। તો પ્રથમ કોમેન્ટ છે કે પીએસઆઈ કોન્સ્ટેબલ જોબ સાથે જીપીએસસી ક્રેક કરી શકાય છે? પછી તો તમારા પર ડિપેન્ડ કરે છે, તમે કેવું રીડિંગ કરો છો, બરોબર છે। સર, ગણિત સિવાય કઈ ચોપડી વાંચવા માહિતી આપો? ગણિત, રીઝનિંગ, પાર્ટ એમાં ગણિત અને રીઝનિંગ છે એટલે એ પહેલાં કરો, બરાબર છે। અને પાર્ટ બીમાં તો ખબર છે તમને, મૂકેલું જ છે આ ચેનલ પર, બંધારણ, ઇતિહાસ, ભૂગોળ। પહેલાં ગણિત અને રીઝનિંગ ખાસ કરજો। પાર્ટ એમાં 80 માર્કનું છે તો એમાંથી તમારે 32 માર્ક ફરજિયાત લેવા પડશે, અને પાર્ટ બીમાં 120 છે તો એમાં તમારે 48 લેવા પડશે, બરાબર। તો પાર્ટ એમાં તમે 32 માર્ક લાવશો તો તમે પાસ થશો, બરાબર। એટલે પાર્ટ એમાં ખાસ ધ્યાન આપજો। सर, पुलिस कांस्टेबल ट्रेनिंग कितने महीने की होती है? 9 महीने की। वर्डिंग बॉक्स 10 जीसीआरटी करी है तो अलग थी बीजी बुक लेवी पड़शे? भूगोल, इतिहास, वारसा माटे 10 ની અંદર गुजरात, भारत, विश्व सुधी બધું આવી જાય છે, બરોબર। પણ તમારે અલગથી ઇતિહાસ, ભૂગોળ કરવું હોય, બધા એનસીઆરટી કરે છે તો 11-12 ધોરણનો ઇતિહાસ, ભૂગોળ કરી નાખવાનો, બરોબર। સાહેબ, જીપીએસસી ક્લાસ 1-2 નું મેચ નું ફ્રી મટીરિયલ મળશે? જો મળશે ને તો હું ગ્રુપમાં નાખી દઈશ, ગ્રુપ જોઈન કરી લેજો। કોન્સ્ટેબલ ભરતી 2025માં આવશે? હવે એ તો બધું સરકારનું ભરતી બોર્ડનું છે, આપણે તૈયારી પર ધ્યાન આપો। પોલીસ ભરતી ખાલી 12 પાસ રહેશે કે પછી 50% સાથે? ટકાની કાંઈ જરૂર નથી, 12 પાસ જોશે ખાલી, હો ભાઈ। સર, કોન્સ્ટેબલમાં કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ માગશે? ફોર્મ ભરતી વખતે યસ કરી દેવાનું, કોમ્પ્યુટરના સર્ટિફિકેટની જરૂર નથી। તમે પાસ થાવ પછી 5 વર્ષની અંદર તમારે ગવર્મેન્ટ માન્ય જમા કરવાનું રહેશે, બરોબર છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે, ગુજરાત યુનિવર્સિટી, બરોબર, એમાંથી તમારે એક્ઝામ દઈ અને CCC નું સર્ટિફિકેટ જમા કરાવવાનું રહેશે, બરોબર। અત્યારે કંઈ જરૂર નથી। સર, હું પણ સોમનાથથી છું। ઓકે સર, હાઇટ 156 છે, વધારવા માટે સોલ્યુશન? જો ભાઈ જોરા ભાઈ 156, ઓહો 165 જોશે, એટલે તમારી ઉંમર શું છે? સુપર ભાઈ, નાઇસ બ્રધર। હેલો સર, મારી હાઇટ 156 થાય છે તો એસસીમાં આવું છું ગર્લ્સ માટે। ઓકે, તો 155 હાઇટ જોશે, એસટી કેટેગરી હોય તો 150, બરોબર છે। 1 સેમી ઘટે છે ને તમારે, તો મહેનત ચાલુ રાખો, બરોબર। હાઇટ અને છાતીનું કંઈ ભરતી બોર્ડ વિચારણામાં છે, ઘટી જાય તો સારું, બરોબર, કાઢી નાખે તોય સારું। મહેનત ચાલુ રાખો, બરોબર છે। અને ત્યાં માપવામાં 1 સેમી, અડધા સેમીમાં આમ તેમ થઈ જાય ને તમારે નસીબ હોય તમે પાસ થઈ જાઓ, એટલે મહેનત ચાલુ રાખજો। મેચ બકુલ પટેલ સારું છે, એનાથી નીરજ ભરવાડ ડિજિટલ બોર્ડ વગર ભણાવે નથી સારું? ઓકે, જો તમને જે અનુકૂળ આવે એ લઈ શકો, બરોબર। 12 પાસ, હા। ફોર્મ ભરતી વખતે નોન ક્રિમિનલ દાખલાની જરૂર પડે? હા, નોન ક્રિમિનલની જરૂર પડશે। જે લોકો અનામતનો લાભ લેવો હોય તે લોકો નોન ક્રિમિનલ વહેલું કઢવી લેજો, બરોબર છે। ડેટ જેને પૂરી થઈ ગઈ છે એ પણ કઢવી લેજો, એટલે ફોર્મ ભરતી વખતે નોન ક્રિમિનલ જમા કરવાનું થાય, એમાં મતલબ ડિટેલ તમે અનામતનો લાભ લઈ શકો, બરોબર। સર, તમે પહેલાં ઇન્ફોર્મેશન આપી હતી તે રીતે જ છે આરઆર? એ તો હવે આમ સુધાર વધારે આમ તેમ થયા રાખે, બરોબર। કોમ્પ્રિહેન્શન ઇન ગુજરાતીમાં શું આવે? ફકરામાંથી તમારા પ્રશ્નનો જવાબ દેવા પડશે। આમાં શું કહેવાય, સમાનાર્થી છે, વિરુદ્ધાર્થી શબ્દ છે, અટપટા, કોઈ બી પ્રશ્ન, બરોબર છે, એટલે એ તમારે ગુજરાતી ભાષા કરવી પડશે એના માટે તમારે। આરઆર તો બહુ મસ્ત છે, બટ રનિંગના માર્ક હોત તો બહુ સારું છે। હા, સાચી વાત છે, આરઆર ઇઝ બેસ્ટ। મહેનતમાં લાગી જાઓ। ટ્રેનિંગ સમયે ફેમિલી સાથે રહી શકીએ? નહીં, ટ્રેનિંગ સમયે તો આપણે ટ્રેનિંગમાં રહેવાનું હોય છે। તમારે ફેમિલી રાખવું હોય તો ટ્રેનિંગની આજુબાજુ કંઈ રૂમ રાખીને રહી શકો, પણ ટ્રેનિંગ સમયે તમારે ત્યાં રહેવું પડે હાજરમાં, બરોબર છે। 8 કલાકથી કાંઈ નહીં થાય, વહેલા આરઆર જોઈને લાગે 15 કલાક? ના ના, એવું જરૂરી નથી। ઓકે ભાઈ। સર, મેથ્સ નીકળી ગયું છે? નહીં, એ તો નાખ્યું છે ભાઈ ગણિત તો। સર, એસસી ફિમેલ હાઇટ જણાવો? 155 જોશે હાઇટ બધાને, બાકી એસટી કેટેગરીના બેન હોય એને 150 જોશે। મિનિમમ માર્કની વાત બધા જ વિડીયોમાં કહેલી છે। ઓકે, 5 કિમી
25 મિનિટમાં કેમ પૂરું કરવું? મિનિમમ માર્ક તો કીધા છે, પણ પાર્ટ એમાંથી 80માંથી 32 લેવાના ફરજિયાત છે અને પાર્ટ બીમાંથી 120માંથી 48 માર્ક ફરજિયાત, એમ કરીને 80 લેવાના છે. બધા એમ કહેતા હતા કે બે પાર્ટમાંથી 40 માર્ક લેવાના છે, બરાબર છે? તો આવી રીતના છે. ઓકે, 40%. 5 કિમી 25 મિનિટમાં કેમ પૂરું કરવું? વિડીયો બનાવો. એમાં તો યાર મારે તમારે શું કહેવું રનિંગ વિશે, તો બરાબર છે. લોંગ રનિંગ શરૂઆતમાં કરો. પહેલો જ દી હોય તમારે રનિંગનો, તો અડધી કલાક હાલવાની પ્રેક્ટિસ રાખો ગ્રાઉન્ડમાં જઈને, પછી રાઉન્ડ ચાલુ કરો, બરાબર છે? જેમ તમે વધારે પ્રેક્ટિસ કરશો એમ તમારી સ્ટેમિના સારી બનશે ને એમ તમારા મિનિટ ઘટશે, બરાબર છે? ગ્રાઉન્ડને ટાઈમ આપશો તો તમારો ટાઈમ ઘટશે. ત્યારે વોલીબોલ નેશનલ સર્ટિફિકેટના માર્ક મળશે. અત્યારે આરઆરમાં સ્પોર્ટનો કંઈ ઉલ્લેખ નથી. એનસીસીના 2 માર્ક છે અને રક્ષા શક્તિ યુનિવર્સિટી અને NFSU, બરાબર, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, આ 2ના માર્ક અને એનસીસી, આ 3 વસ્તુનો ઉલ્લેખ કરેલો છે. નોટિફિકેશન આવે પછી ખબર પડે. હા, નોકની ફિઝિકલમાં આવશે, પણ નોકનીમાં કંઈ કાઢતા નથી, કોઈ ચેક નથી કરતા, એટલે તમારે ટેન્શન લેવાની જરૂર નહીં, બરાબર? સરસ કામ કરી રહ્યા છો સર, ખૂબ ખૂબ આગળ વધો. થેન્ક યુ. વેકેન્સી આવશે, હજી કંઈ માહિતી નથી કેટલી આવે એ, બરાબર છે? 11-12 હજારની આજુબાજુ તો આવશે જ. સર હાઇટ કાઢી નાખી હોત તો સારું હતું. હા, સાચી વાત સાહેબ. પોલીસ ભરતીનું રનિંગ કયા મહિનામાં આવી શકે એના વિશે કંઈ કહી ન શકાય. ઓકે, તૈયારી રાખો. જય હિન્દ સર. અલગ અલગ કરવાની, GCRTની બુક કરવાની. એક GCRTની બુક તો કરવાની જ છે 7-10ની. એમાં સામાજિક વિજ્ઞાનની અંદર ઇતિહાસ, ભૂગોળ, રાજ્યશાસ્ત્ર બધું આવી જશે, બરાબર? અને તમારે અલગથી ઇતિહાસ ભૂગોળની લેવી હોય તો ધોરણ 11-12 છે, બરાબર, એ લઈ શકો. ગુજરાતી ગદ્ય સમીક્ષા છે, ગુજરાતી વ્યાકરણ નથી. હા, નવું આવ્યું એટલે કે એટલે ખબર નહોતી. ગુજરાતી ગદ્ય સમીક્ષા છે, બરાબર, ફકરામાંથી ને આને પ્રશ્ન પૂછશે, જવાબ દેવાનો, એવું બધું હશે. પહેલાં જોવો સરખું ભાઈ, ગુજરાતી વ્યાકરણ છે જ નહીં. ઓકે સર, મારા પાસે ડોમિસાઇલ નથી. ડોમિસાઇલની જરૂર નથી ભાઈ. આર્મીની અંદર ડોમિસાઇલની જરૂર પણ આમાં ડોમિસાઇલની જરૂર નથી. પોલીસની અંદર ભાઈ મેં હાલ જ 12 પાસ કર્યું છે. મારે પોલીસમાં જવું હોય તો પ્રિપેરેશનમાં કેટલો ટાઈમ લાગે ભાઈ? તમારે 4-6 મહિના દેવા પડે સરખા. ઓકે, હસમુખ પટેલ સાહેબ છે એટલે પેપર લેવલ સામાન્ય નહીં હોય. ઓકે સર, વિજ્ઞાન માટે કઈ બુક લેવી? યુવાની જીકેમાં વિજ્ઞાન છે તો ચાલશે. વિજ્ઞાન માટે યુવાની બુક સારી છે, એ લઈ લેજો. ઓકે, પાર્ટ એમાં 40% અને પાર્ટ બીમાં 40% ફરજિયાત લેવાના. હા સર, હાઇટ શું હશે કોને પ્લીઝ? હાઇટ એમાં લખેલી જ છે દોસ્ત. 165 બધાને જોશે, 162 ST કેટેગરી વાળા ભાઈને, બરોબર? ઇન વિચ લેંગ્વેજ વી કેન ગીવ એક્ઝામ પ્લીઝ આન્સર મી. હવે કેટલી લેંગ્વેજમાં પેપર આવે એના વિશે કાંઈ ખબર નથી, બરોબર છે? એ જાણી લેશું, હમણાં નોટિફિકેશન આવશે તેની અંદર હશે જ, બરોબર? ડેટા માહિતીનું અર્થઘટન કરવું. ઓકે, નવું નાખી દીધું છે આરઆરમાં, ખબર નહીં પડતી. સર, હાઇટ કાઢી નાખી હોત તો સારું. જય હિન્દ, જય હિન્દ. હેલો સર, ફરિયાદ થઈ તો પોલીસ કોન્સ્ટેબલનો ફોર્મ હા ભરી શકાય. ગુનો સાબિત ના થયો હોય ને તો ચાલે, બરોબર? FIR ભલે થઈ હોય તમે ફોર્મ ભરી શકો. માય રનિંગ ટાઈમ RIP. કાંઈ વાંધો નહીં, 25 મિનિટની અંદર પૂરું કરી આવો અને લેખિતમાં ધ્યાન આપજો. શેષ છે. હા, હાઇટ 165 બધા બોયઝને અને 162 સેન્ટીમીટર ST કેટેગરી ભાઈને, બરોબર? ભરતી 12 પાસ હશે કે સર? હા, 12 પાસ ઉપર. ઓકે ભાઈ, જોર કા ઝટકા લગા. ફર્સ્ટ વ્યૂ, આઈ એમ ફર્સ્ટ. RR આવી ગયા, રનિંગ માર્ક ગયા ભાઈ. હા સર, બીજા જિલ્લાના હોય તો ફોર્મ ભરી શકે? હા, ભરી શકે ને. અચ્છા, GRDમાં પોતપોતાના જિલ્લાની અંદર GRDની ભરતી હોય છે. તમે તમારા પોલીસ સ્ટેશનને જાણતું રહેવું, બરોબર? સર, દર વખતની જેમ સેટિંગ ના કરતા એક વખત ઈમાનદારીથી એક્ઝામ લો, ગરીબ વિદ્યાર્થી પાસ થઈ જશે. ભાઈ આમાં તો ઉપરથી જેવું સિસ્ટમ જ છે, બરોબર છે? એમાં આ શું કરી શકે ભરતી બોર્ડ, બરોબર છે?
સર પગાર ભથ્થા શું હોય છે LRDમાં? 29,800 પગાર છે. રજા પગાર જે મહિનામાં જેટલી રજા હોય એટલો એનો રજા પગાર બને, અને તમે પોલીસ સ્ટેશનથી 8 કિલોમીટર દૂર જાઓ, 3 કલાકની મુસાફરી હોય તો તમારો અલગથી TA બિલ બને, બરાબર. રનિંગ પહેલાં આવશે પછી એક્ઝામ. સર વિજ્ઞાન માટે કઈ બુક લેવી? યુવા ઉપનિષદની. સર રનિંગ પહેલાં આવશે ને? હા. ચાલો તો એટલું રાખીએ હવે, બરાબર. કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો, બરાબર છે. અને નવા હોય તો મિશન ગુજરાત પોલીસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઇન્સ્ટાગ્રામની અંદર 42K જેવા પૂરા થઈ ગયા છે. થેન્ક યુ બધાનો ખૂબ ખૂબ આભાર. અને યુટ્યુબમાં પણ 14K પૂરા થઈ ગયા છે. ચાલો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, વંદે માતરમ.